નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિના મુદ્દે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવાયો। પુરવઠા મંત્રીએ યોજનામાં ગેરરીતિ થયાની વાત સ્વીકારી છે। કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમારે ગેરરીતિ અંગે પ્રશ્ન પૂછ્યો હતો કે નલ સે જલ યોજનામાં છેલ્લા 6 મહિનામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકારને અરજી કરી હતી। આ મુદ્દે કેન્દ્ર સરકારને અરજી બાદ કેટલી ગ્રાન્ટ અટકાવવામાં આવી તે હકીકત સાચી છે કે ખોટી તે જાણવા માટે પ્રશ્ન પૂછાયો। જો ગેરરીતિની વાત સાચી હોય તો તેની તપાસ સરકાર દ્વારા કઈ કક્ષાએ કરવામાં આવે છે તે સવાલ શૈલેષ પરમારે ઉઠાવ્યો। મહીસાગર જિલ્લામાં ગેરરીતિ અંગે પુરવઠા મંત્રીએ સ્વીકાર કર્યો હોવાની વિગતો મળી છે। સરકાર દ્વારા કઈ કક્ષાએ તપાસ કરવામાં આવે છે તેને લઈને કેટલાક વેધક સવાલો પણ શૈલેષ પરમારે ઉઠાવ્યા। મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની અંદર ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે, કેટલા રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી છે, અત્યાર સુધીમાં કયા કયા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી અને આ આખા મામલાની અંદર પુરવઠા મંત્રીએ આ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેની તમામ તલસ્પર્શી તપાસ અને કેટલી ગેરરીતિ થઈ છે અને કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને સવાલો પૂછાયા।